નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, મેં અગાઉ ઘણા દિવસ પહેલાં તમને વિડીયો બનાવીને અપડેટ આપી દીધું હતું કે 23 જાન્યુઆરી આસપાસ રેલવેમાં બહુ મોટી ભરતી આવવાની છે। અહીંયા તમે જોઈ શકો કે 32,400 કરતાં પણ વધારે જગ્યા પર ભરતીની જાહેરાત થઈ છે। આગળ આપણે આ ભરતીનું ડિટેલ નોટિફિકેશન જાહેર થઈ ગયેલું છે, એના આધારે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવે છે। બીજું ખાસ અહીંયા સાંભળી લેજો કે આ જે ભરતી છે એ આઈટીઆઈ ઉપર હતી, ઓકે, આઈટીઆઈ, પરંતુ આ ભરતી હવે આઈટીઆઈ પર નહીં પરંતુ 10 પાસ કેન્ડિડેટ પણ આનું ફોર્મ ભરી શકશે। એટલે કે જે પણ 10 પાસ હોય એને તો પહેલાં વિડીયો શેર કરી દો, કેમ કે આ બહુ મોટી ભરતી છે રેલવે વિભાગમાં। અને બીજું, આની સેલેરીની વાત કરું ને મિત્રો તો 35,000 થી 40,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે। એનાથી પણ વધારે હોઈ શકે સેલેરી, કેમ કે અત્યારે તમને ખબર હશે કે રિસેન્ટલી મોદી સાહેબ દ્વારા 8 પે કમિશન લાગુ કરી દેવામાં આવ્યું છે, એટલે કે એની જાહેરાત કરી દીધી છે। એટલે 2025-26 સુધીમાં એ લાગુ થઈ જશે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતીમાં। તો આમાં ઓલમોસ્ટ તમારી સેલેરી એ 40,000 પ્લસ સેલેરી બની જશે। 10 પાસ ઉપર ગજબ લેવલની પોસ્ટ કહી શકાય, અને બહુ કહેવાય ને કે મોસ્ટ પોપ્યુલર ભરતીમાંથી એક ભરતી છે રેલવે ગ્રુપ ડીની, ઓકે। તો આની તૈયારી પણ એટલી બધી કોઈ ટફ નથી। આગળ આપણે ડિટેલમાં વાત કરવાની છે કે શું સંપૂર્ણ સિલેબસ શું છે, પરીક્ષા પદ્ધતિ શું છે, ડિટેલમાં આપણે જોઈશું કે ક્યાં કેટલી વેકેન્સી છે, કઈ કેટેગરીમાં વેકેન્સી છે, કયા ડિપાર્ટમેન્ટ હોય છે આમાં ગ્રુપ ડીમાં। તો બધી જ વાત આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયું છે એના આધારે માહિતી મળીશું। આવા જ પ્રકારની રેગ્યુલર સરકારી ભરતીની અપડેટ આપણી ચેનલ પર મળે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી રાખો મિત્રો। આવનાર સમયમાં ઘણી બધી બેંકમાં ભરતી આવવાની છે, એની અપડેટ આપવાનું છું, ઓકે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો। અને ગ્રુપ ડી ઉપર ઘણા બધા વિડીયો આવશે કે પ્રીવિયસ એનું કટ ઓફ શું હતું, બુક લિસ્ટ શું હતી, પરીક્ષાની પદ્ધતિ પ્રમાણે તૈયારી કેવી રીતે કરવી જોઈએ, તો સિલેબસ શું છે, ડિટેલમાં આવા ઘણા બધા અપડેટેડ વિડીયો આવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો। વધુ ડાયવર્સ કર્યા આગળ વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। અહીંયા તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ મિત્રો કે શું પરીક્ષાનું કાર્યક્રમ શું રહેશે। તો તમે જોઈ શકો કે ડેટ ઓફ ઇન્ડિકેટિવ નોટિસ, એટલે કે આ જે નોટિસ છે એ ભરતી છે 2024ની છે, રાઈટ। ડિલે થઈ છે વેકેન્સી, જે આઈટીઆઈ અને 10 પાસનો લઈને જે મુદ્દો હતો એના લીધે ઘણું બધું કેમ્પિંગ થયું ટ્વિટર, તો ફાઇનલી 10 પાસ ઉપર ભરતીની જાહેરાત થઈ છે। અહીંયા તમે જોઈ શકો કે 22 જાન્યુઆરી 2025, ઓકે, ડેટ ઓફ પબ્લિકેશન, એટલે કે જે ભરતીની જાહેરાત છે, પરંતુ તમને 21 તારીખે મળે છે। બીજું કે ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થશે, આપણે મહત્વનું એ છે કે ફોર્મ ક્યારથી ભરાશે, તો 23 જાન્યુઆરીથી આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને 22 ફેબ્રુઆરી સુધી આના ફોર્મ ભરાશે મિત્રો। પરંતુ છેલ્લા દિવસની રાહ ના જોવી કે ભરીશું ફોર્મ કરીને, પરંતુ છેલ્લા દિવસોમાં તમને ખબર છે કે ઓલ ઇન્ડિયા લેવલની વેકેન્સી છે, છેલ્લે ફોર્મ નહીં ભરી શકો, સર્વર બંધ થઈ જશે, ઓકે। તો વહેલી તકે ફોર્મ ભરી દેજો। કેવી રીતે ફોર્મ ભરવાનું છે એની પણ આગળ વાત કરીશું। બીજું કે આમાં તમારી કહેવાય કે પરીક્ષા ક્યારે લેવાશે, તો જે પરીક્ષાનું જે ડેટ છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં અહીંયા પરીક્ષાનું ક્યાંય મેન્શન નથી કરેલું, પરંતુ તમારી પરીક્ષા છે એ મે મંથ પછી તમારી એક્ઝામ લેવાશે। મે મહિના પહેલાં એક્ઝામ નહીં લેવાય, તમારી પાસે તૈયારી માટે પૂરેપૂરો સમય છે, ઓકે। તો મે પછી જ એક્ઝામ લેવાશે, તો તમારી પાસે ઘણો બધો સમય છે। આગળ આપણે વાત કરીએ કે શું છે, કેટલી સેલેરી છે, તો તમે જોઈ શકો કે અહીંયા તમારું પોસ્ટ મેં કીધું ને આગળ કે 7 પે લેવલ 7ના આધારે તમારી બેઝિક પે છે, બેઝિક 18,000 રૂપિયા છે, પરંતુ જ્યારે જેવું 8 પે કમિશન લાગુ પડશે એટલે સીધા 18ના થઈ જશે 26-30 હજાર આજુબાજુ થઈ જશે। અને એના સિવાય એચઆરએ, ડીએ, ટીએ આ બધું જોડતા તમને જે સેલેરી બનતી હોય છે એ 35,000 થી 40,000ની આજુબાજુ તમારી સેલેરી બની જતી હોય છે મિત્રો। ગ્રુપ ડી પોસ્ટની વાત કરું છું, ઓકે। યુટ્યુબ પર ઘણા બધા વિડીયો હશે કે ગ્રુપ ડી સેલેરી સ્લીપ સર્ચ મારજો એટલે તમને આઈડિયા આવી હશે। બાકી ઘણું બધું ડિપેન્ડ કરે છે કે તમે કઈ સિટીમાં તમારું પોસ્ટિંગ છે, ઓકે। XYZ સિટી ઉપર પણ સેલેરી તમારે ડિપેન્ડ કરતી હોય છે। એ જ લિમિટની વાત કરીએ મિત્રો કે એજ કેટલી છે, તો 18 થી 36 વર્ષ, મેક્સિમમ 36 વર્ષ છે, ઓકે। પરંતુ તમને SC, ST, OBC જે ઉંમરમાં છૂટછાટના જે લાભ મળતા હોય છે કેટેગરી પ્રમાણે એ તમને મળશે 3 વર્ષ 5 વર્ષ। કેટલો છૂટછાટ મળશે એ આગળ આપણે જોઈશું। આગળ આ વિડીયોમાં આપણે ડિટેલમાં બધી જ વાત કરવાની છે કે OBCને કેટલી છૂટ મળશે, 33 છે તો, ઓકે, 36 છે તો આગળ જોઈશું। અહીંયા પોસ્ટ જોઈ શકો, વેકેન્સી જોઈ શકો કે 32,438 વેકેન્સી આવેલી છે। અને હું તમને કહું છું મિત્રો, આ 32,438 છે ને, ઓકે, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ સુધીમાં અથવા તો ફોર્મ ભરાઈ ગયા પછી, ઓકે, આ જે વેકેન્સીનો નંબર છે એ વધીને 50,000 આજુબાજુ થવાની એવી શક્યતા છે, એવી વાત ચાલી રહી છે, ઓકે। 50,000 આજુબાજુ આ વેકેન્સી ઇન્ક્રીઝ થવાની છે। તમારા ફોર્મ ભરાઈ ગયા પછી આ અપડેટ આવશે, એટલે ફોર્મ તો ભરવાનું જ છે તમારે, બરોબર। અને વેકેન્સી ઘણા સમય પછી આવી છે આ ગ્રુપ ડીની, રાઈટ। અને તમને ખબર છે કે રેલવે વિભાગમાં કેટલું કહેવાય ને કે રેલવે કેટલું વિસ્તૃત થઈ રહ્યું છે, ઓકે।
તો કર્મચારીઓની પણ વધારે જરૂર પડશે અને એમાં પણ ખાસ કરીને ગ્રુપ ડી લેવલના જે પોસ્ટ હોય એમાં તો વધારે જ કહેવાય કર્મચારીઓની જરૂર છે. તો આમાં તમને વેકેન્સી 50,000 આજુબાજુ જોવા મળશે. વેકેન્સી ઇન્ક્રીઝ થશે વેકેન્સી ઇન્ક્રીઝ થશે લાસ્ટ ડેટ સુધીમાં. ઓકે, એજ લિમિટની વાત કરીએ, તમારી એજ છે એ 1/1/2025 એટલે કે 1 જાન્યુઆરી 2025 સુધીમાં તમારી ગણવામાં આવશે મિત્રો. ઓકે, ત્યાર પછી મેડિકલ સ્ટાન્ડર્ડની વાત કરી લે કે કઈ પોસ્ટ માટે શું મેડિકલ સ્ટાન્ડર્ડ માગેલું છે. તો મેડિકલ સ્ટાન્ડર્ડ અહીંયા આપેલા છે. જેમ કે મેડિકલ સ્ટાન્ડર્ડ A1 લેવલની જે પોસ્ટ હોય, A2 લેવલની, તો એમાં તમારું આ પ્રમાણેનું કહેવાય કે મેડિકલી તમે આ પ્રમાણે ફૂલફિલ થવું જોઈએ. ઓકે, બાકી તમને મેડિકલ ટેસ્ટમાં તો ડિસ્ક્વોલિફાઈ કરી દેશે, રાઈટ. તો A2 લેવલનું એવું હોય છે. પછી A3 હોય છે. જે પોસ્ટ હોય એ પ્રમાણે તમારા મેડિકલ સ્ટાન્ડર્ડ લાગુ પડશે. એ આગળ જોઈશું આપણે કઈ પોસ્ટ હોય છે અને કેવી રીતે હોય છે. તમે જસ્ટ અહીંયા એટલું જ જોઈ લો કે કેટલું મેડિકલ સ્ટાન્ડર્ડ માગેલું છે. ઓકે, ડિસ્ટન્ટ વિઝન છે, વિધાઉટ ગ્લાસ, પછી ગ્લાસ સાથે, એ તમે ચેક કરી લો. A3માં શું હોય છે, જેટલું A2 છે ને, A2 તો એનું લેવલ વધારે કહેવાય મેડિકલનું. ઓકે, તો સારું મેડિકલ હોય એ A2 માટે વાંધો ના આવે. બાકી જે લોઅર લેવલનું કહેવાય ને તો C2 કહેવાય. ઓકે, તો અહીંયા C2માં તમે જોઈ શકો થોડું ઘણું એવું હોય તો આ પ્રમાણે તો તમને ચલાવી લેતા હોય છે. ઓકે, તો આ પ્રમાણે હોય છે મેડિકલ સ્ટાન્ડર્ડ. રેલવેમાં તમને ખબર હશે કે મેડિકલ કેટલું ફિટ માગતા હોય છે. ઓકે, મેડિકલ એટલે તમારું ઓવરઓલ બોડીની વાત છે. જે લોકોને ખાસ કરીને કલર વિઝન હોય, બ્લાઇન્ડ, ઓકે, તો એ બધાને ડિસ્ક્વોલિફાઈ ગણવામાં આવતા હોય છે. કલર વિઝનની જે લોકોને તકલીફ હોય, બાકી તમારા મેડિકલ સ્ટાન્ડર્ડ ઉપર ડિપેન્ડ કરે છે. એજ લિમિટની વાત કરી લે મિત્રો, મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે એજ લિમિટ શું છે. આ પોસ્ટ છે એ લેવલ 1ની પોસ્ટ છે મિત્રો. એકદમ લોઅર લેવલની પોસ્ટ કહેવાય રેલવે વિભાગમાં, રાઈટ. હવે આમાં તમે જોઈ શકો 18 થી 33 વર્ષ છે નોર્મલ. અને બાકી અહીંયા તમે જોઈ શકો કે જે COVID-19ના લીધે તમને જે એજ રિલેક્સેશનમાં 3 વર્ષની છૂટછાટ મળે છે, કેમ કે એ દરમિયાન કોઈ ભરતી નથી થઈ, રાઈટ. તો એના લીધે તમને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપી છે. એટલે કે 18 થી 36 વર્ષ સુધીના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. પરંતુ 18 થી 36 ઉપર પણ જે લોકો હોય, જેમ કે SC ST OBC કેન્ડિડેટ હોય, તો એ લોકોને 3 વર્ષ મળે છે. ઓકે, જે લોકોને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બાકી હોય કઢાઈ લેજો મિત્રો. જે લોકોએ ખાસ કરીને OBC કેટેગરીમાં આવે છે તો એ લોકોએ કહેવાય કે જે ઇંગ્લિશવાળું હોય છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તો ઇંગ્લિશવાળું કઢાવી લેજો. ઓકે, કેમ કે અહીંયા ફોર્મ ભરવા માટે તમારે OBCનો લાભ લેવો હોય તો એ સર્ટિફિકેટ જોઈશે. હજુ તમારી પાસે સમય છે, અઠવાડિયે 10 દિવસની અંદર એ સર્ટિફિકેટ તૈયાર થઈ જતું હોય છે. બાકી SC ST માટે 5 વર્ષની છૂટછાટ હોય છે. એટલે કે જો OBC કેન્ડિડેટ હોય તો એને 36/3/39 વર્ષ સુધીના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. OBC સર્ટિફિકેટ હોય નોન ક્રિમિનલ તો. ઓકે, અને બાકી SC ST કેન્ડિડેટ 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે તમે ગણી લો કે 5 વર્ષ એટલે 41 વર્ષની ઉંમર સુધીના કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે, જે લોકો SC ST કેન્ડિડેટ હોય એ. ઓકે, તો આમાં પણ કાસ્ટ સર્ટિફિકેટ તમારું ઇંગ્લિશમાં ના હોય તો ઇંગ્લિશ કઢાઈ લેજો, માંગી શકે છે, બરાબર, ફોર્મ ભરતી વખતે. ઓકે, સેન્ટ્રલી ભરતીમાં ઇંગ્લિશનું જ બધું ડોક્યુમેન્ટ માંગતા હોય છે ખાસ કરીને. તો આ પ્રમાણે વિડીયોને પોઝ કરીને તમે ચેક કરી શકો એક્સ સર્વિસમેન માટે કેટલું હોય છે. ઓલરેડી જે લોકો રેલવેમાં જોબ કરે છે એમને કેટલું હોય છે. ઓકે, તો આ વિડીયોને પોઝ કરી ચેક કરી શકો છો. હવે જો મિત્રો તમે એલિજિબલ હોય તો ફોર્મ ભરી દેજો. બાકી હવે આપણે વાત કરીએ રિક્રુટમેન્ટ પ્રોસેસની, કે આમાં જે તમારી કહેવાય સિલેક્શનની પ્રક્રિયા શું ચાલવાની છે. તો તમે વાંચી શકો કેન્ડિડેટ શુડ બી એપ્લાય ઓનલાઈન થ્રુ મોડ. ઓકે, એટલે કે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. બીજું આગળ વાત કરીએ, રિક્રુટમેન્ટ પ્રોસેસ શેલ બી કમ્પ્રાઇઝ ફોલોઈંગ સ્ટેજીસ. એટલે કે સૌથી પહેલાં તમારું કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેશે. તમારે સૌથી પહેલાં CBT એક્ઝામ રહેશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. ઓકે, પછી તમારું CBT 1 ક્વોલિફાય કરો છો, આમાં CBT 2 નથી, એક જ એક્ઝામ છે તમારી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. ઓકે, અને માં શું રહેશે, કયા સબ્જેક્ટ રહેશે, એ આગળના આપણે વાત કરીશું. ઓકે, હવે તમને બતાવી દઉં, તમે CBT 1 ક્લિયર કરી લીધું પછી તમારું ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હોય છે. હવે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં શું હોય છે, એટલું બધું ટફ નથી હોતું આમાં. ઓકે, પછી આગળ તમારું ફિઝિકલ ટેસ્ટ પણ ક્લિયર કરો છો, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે, પછી ફાઇનલી તમારું મેડિકલ એક્ઝામિનેશન થશે. મેડિકલ એક્ઝામિનેશન મેં તમને આગળ વાત કરી દે કે A2 મેડિકલ સ્ટાન્ડર્ડ, A3 એ પ્રમાણેનું તમારું મેડિકલ એક્ઝામિનેશન થશે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ હવે 1 by 1 કોમ્પ્યુટર બેઝ ટેસ્ટની, કે એમાં શું રહેશે, કઈ રીતની પરીક્ષા લેશે, કયા સબ્જેક્ટ રહેશે, શું સિલેબસ રહેશે, એની આપણે વાત કરીએ. હવે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એમાં તમે જોઈ શકો કે 90 મિનિટ તમને સમય આપવામાં આવશે. એટલે કે 1.5 કલાક તમને સમય મળશે. કેટલા ક્વેશ્ચન રહેશે, 100 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 1.5 કલાક મળે છે. ઓકે, ઇનફ સમય છે. ઓકે, કોમ્પ્યુટર ઉપર આખી એક્ઝામ રહેશે. અને નંબર ઓફ ક્વેશ્ચનની વાત કરીએ તો દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. એટલે કે 100 ગુણમાં 100 માર્ક્સની એક્ઝામ રહેશે. ઓકે, અને આ જે સબ્જેક્ટ રહેશે મિત્રો કયા કયા રહેશે, તો એક તો જનરલ સાયન્સ છે. ઓકે, જનરલ સાયન્સ, બાયોલોજી છે, કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, એમાંથી 25 ક્વેશ્ચન આવશે. ઓકે, પછી તમારો જે સબ્જેક્ટ છે એ મેથેમેટિક્સ છે. મેથેમેટિક્સ એટલે કે મેથ્સ પૂછાશે. કેટલા માર્ક્સનું, 25 માર્ક્સનું મેથ્સ પૂછાશે. ઓકે, મેથ્સ કમ્પ્લીટ કર્યા પછી તમારું રીઝનિંગ રહેશે. ઓકે, રીઝનિંગ કેટલા માર્ક્સનું છે, 30 માર્ક્સનું રીઝનિંગ છે. રીઝનિંગ પૂરું થયા પછી તમારે જોવા મળશે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ. ઓકે, એ પણ 20 માર્ક્સનું છે. હવે મિત્રો તમને અહીંયા કન્ફ્યુઝ ના થતા, જનરલ અવેરનેસ તમે ઘણી બધી એક્ઝામમાં અલગ અલગ હોય છે. GK હોય. ઓકે, ઘણી વખત તમે GK સાંભળ્યું હોય, પછી GA સાંભળ્યું હોય, અહીંયા GA, પછી GS સાંભળ્યું હોય. ઓકે,
મોસ્ટલી જે જીકેની વાત કરું ને આ ત્રણેમાં ત્રણનો પ્રશ્ન પૂછવાની પેટર્ન છે એ ડિફરન્ટ છે મિત્રો. ઓકે, આ ત્રણે ત્રણ સેમ નથી, ખાસ સમજો. ઓકે, આને કહેવામાં આવે છે જનરલ નોલેજ, આને કહેવામાં આવે છે સામાન્ય જાગૃતતા એટલે કે જનરલ અવેરનેસ, અને આમાં કહેવામાં આવે છે જનરલ સ્ટડીઝ. ઓકે, તો આ ત્રણે ત્રણમાં બહુ તફાવત છે. આમાં શું તફાવત છે એના PYQs જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો પછી આ 100 માર્ક્સની તમારી ટોટલ એક્ઝામ હોય છે. ઓકે, નેગેટિવ માર્ક્સ સિસ્ટમની વાત કરું તો આમાં પણ 1/3 નેગેટિવ માર્ક્સ સિસ્ટમ છે, એટલે કે 3 ખોટા પડે તો સીધો 1 માર્ક્સ તમારો જતો રહે. રાઈટ, તો ખાસ કરીને પ્રીવિયસ યરના કટ ઓફ જોઈ લેજો કે કયું કટ ઓફ કેટલું જાય છે. આમાં ઝોન વાઇઝ જે હોય છે એ પ્રમાણે કટ ઓફ જતું હોય છે. ઓકે, આગળ એ પણ બતાવીશ કે કયા ઝોનમાં કેટલી વેકેન્સી છે. અહીંયા બાકી તમને ડિટેલ સિલેબસ આપેલો છે. ડિટેલ સિલેબસ આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરજો. બહુ સારી રીતે સિલેબસ આપણે ટેલિગ્રામ ઉપર મૂકેલો છે. તો ટેલિગ્રામમાં જોઈન કરવાની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં જોવા મળશે, ત્યાંથી જોઈન કરજો. અથવા તો આપણી એપ્લિકેશન છે ગુજરાત સ્ટડીઝ એપ્લિકેશન ગુજરાત, એની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન પર આના જે મોક ટેસ્ટ છે એ પણ ટૂંક સમયમાં આવી જશે આપણી એપ્લિકેશન પર, રેલવે ગ્રુપ ડીના. ઓકે, એક્ઝામની પણ આગળ વાત કરવાનું છે કે એક્ઝામ, હા મેઇન પ્રશ્ન તમારો રહી ગયો કે એક્ઝામ ક્યારે કઈ લેંગ્વેજમાં રહેશે, તો એની પણ આપણે વાત કરી લે કે આમાં એક્ઝામ લેંગ્વેજ શું રહેશે. તો એક્ઝામ લેંગ્વેજ બાબતે અહીંયા સ્પેસિફિકલી મેન્શન નથી કરેલું કે એક્ઝામ તમારી કેમાં લેવામાં આવશે. બાકી તમને જણાવી દઉં કે આની એક્ઝામ તમે ગુજરાતીમાં આપવી હોય તો ગુજરાતીમાં આપી શકશો, હિન્દીમાં આપવી હોય હિન્દીમાં આપી શકશો. જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે એક્ઝામ લેંગ્વેજ પ્રિફરન્સ આપવાનું રહેશે. આની પહેલાં NTPCની એક્ઝામ ગઈ ને NTPCની, હવે આ NTPCની એક્ઝામમાં ગુજરાતી ઓપ્શન હતો તો ગ્રુપ ડીમાં તો ચોક્કસ હશે. NTPCની એક્ઝામ છે એ 12th અને ગ્રેજ્યુએશન માટે હોય છે. ઓકે, તો એવી મોટા લેવલે પોસ્ટ ઉપર જો તમને ગુજરાતી લેંગ્વેજ એલાઉ કરે છે તો આ ગ્રુપ ડીની પોસ્ટ છે, તો આમાં પણ તમને ગુજરાતી લેંગ્વેજ એલાઉ કરશે, તમે આપી શકશો ગુજરાતીમાં સંપૂર્ણ એક્ઝામ. તો એની ચિંતા છોડી દો, એક્ઝામ તમે ગુજરાતીમાં આપી શકશો. જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું પ્રિફરન્સ આવશે. ઓકે, હવે આપણે વાત કરીએ તો એક્ઝામની. હવે આપણે વાત કરીએ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં શું રહેશે. ઘણા બધા લોકોને એવું હશે કે આમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ બહુ ટફ હોય છે, શું હોય છે કે રેસ બહુ હાર્ડ હોય છે. તો એવું નથી મિત્રો, એકદમ ઇઝી હોય છે. આમાં તમે જોઈ શકો કે મેલ કેન્ડિડેટ હોય ને, જે મેલ કેન્ડિડેટ એમને કંઈક પ્રકારનું હોય છે, તો એમને શુડ બી એબલ ટુ લિફ્ટ એન્ડ કેરી 35 કિલો વજન છે એ તમારે 100 મીટર દૂર લઈ જવાનું રહેશે 2 મિનિટની અંદર. ઓકે, અને એના માટે તમને 1 ચાન્સ જ આપશે વિધાઉટ પુટિંગ ધ વેટ, એટલે કે તમને વજન નીચે મૂક્યા વગર તમારે 100 મીટર સુધી 2 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે, એટલે કે વેટ ઊંચકવાનો રહેશે 35 કિલો. ઓકે, પછી બીજું રહેશે શુડ બી એબલ ટુ રન ફોર ડિસ્ટન્સ 1000 મીટર, એટલે કે 1 કિલોમીટર 4 મિનિટમાં તમારે પૂરું કરવાનું રહેશે. 1 કિલોમીટર 4 મિનિટની અંદર. ઓકે, તો આ પ્રમાણે મેલ કેન્ડિડેટ માટે છે. બાકી એટલું બધું હાર્ડ નથી, તમે ઇઝીલી કરી શકો છો. ઓકે, 1 કિલોમીટર 4 મિનિટની અંદર, 4 મિનિટ અને 15 સેકન્ડ છે. ઓકે, ત્યાર પછી ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ કે ફિમેલ કેન્ડિડેટને કઈ ટાઈપનું રહેશે, તો શુડ બી એબલ ટુ લિફ્ટ 20 kg, એટલે કે મહિલા હોય એમને 20 kg વજન ઉપાડીને 100 મીટર સુધી લઈ જવાનું રહેશે 2 મિનિટની અંદર. એમને રનિંગની વાત કરીએ તો એમને પણ 1 કિલોમીટર રનિંગ કરવાનું છે 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર. ઓકે, તો આ પ્રમાણેનો ક્રાઇટેરિયા આપેલો છે મિત્રો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે. હવે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પણ તમે ક્વોલિફાય કરી પછી તમારું ફાઇનલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી તમને બોલાવવામાં આવતા હોય છે મેડિકલ ટેસ્ટ માટે. ઓકે, સરકારી જે હોસ્પિટલ હોય ત્યાં તમને નજીકમાં મેડિકલ ટેસ્ટ થતું હોય છે, અને જે સ્ટાન્ડર્ડ માટે હોય એ પ્રમાણે તમારું મેડિકલ ટેસ્ટ થશે. હવે આપણે વેકેન્સીની વાત કરીએ મિત્રો કે વેકેન્સી કેટલી છે. ઓકે, તો વેકેન્સીમાં આપણે જોઈએ કે આપણા અમદાવાદ ઝોનમાં કેટલી વેકેન્સી છે, કેમ કે આપણા ગુજરાતમાં અમદાવાદ ઝોન લાગે છે. ઓકે, તો આપણે અમદાવાદની કેટલી વેકેન્સી છે એ આપણે નીચે લાસ્ટમાં આપેલું છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે પોસ્ટ પેરામીટર આપણે સમજી લે કે કઈ કઈ પોસ્ટ આપેલી છે. તો પોસ્ટની વાત કરીએ ને મિત્રો, તો પોસ્ટ અહીંયા તમે જોઈ શકો કે એક નંબર 1 થી લઈને કેટલા સુધી છે, નંબર 14 સુધીની અલગ અલગ પોસ્ટ હોય છે. ટ્રેકમેન હોય છે કે બધાનું કામ પાછું અલગ અલગ હોય છે. ટ્રેકમેનને ટ્રેક જે રેલવેનો ટ્રેક હોય એના બાબતે કામ હોય છે. બાકી અહીંયા તમે જોઈ શકો કે કઈ પોસ્ટ હોય છે. બાકી બધા માટે જે લાયકાતની વાત કરું ને મિત્રો, તો તમે અહીંયા વાંચી શકો કે 10 પાસ હોય તો પણ ચાલશે, ITI કરેલું હોય તો પણ ચાલશે, તમે જો નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ ધરાવતા હોય તો પણ ચાલશે. ઓકે, આ બધા જ કેન્ડિડેટ એલિજિબલ છે, ફોર્મ ભરી શકશે. ઓકે, અહીંયા એવું કંઈ નથી કે તમે ડિપ્લોમા કરેલું હોય કે ડિગ્રી કરેલું હોય તો એના તમને વધારાના માર્ક્સ મળશે, કશું જેવું નથી. તમે આમાં કોઈ વધારાના ક્વોલિફિકેશનના માર્ક્સ નથી મળતા હોતા. બાકી તમે જોઈ શકો કે આસિસ્ટન્ટની જે પોસ્ટ છે SNT આસિસ્ટન્ટ, કયું ડિપાર્ટમેન્ટ લાગે છે? SNT. ઓકે, એમાં પણ સબ ડિપાર્ટમેન્ટ હોય છે, પ્રોડક્શનનું હોય છે, સિગ્નલનું હોય છે, વર્કશોપની અંદર પણ તમને મૂકી શકે છે. તો એમાં મેડિકલ સ્ટાન્ડર્ડ પણ આપેલા છે કે કઈ પોસ્ટ માટે કેટલું મેડિકલ સ્ટાન્ડર્ડ માંગેલું છે. તો આસિસ્ટન્ટ માટે લોઅર લેવલનું માંગ્યું છે, C1 ગ્રેડ C1 સ્ટાન્ડર્ડ માંગેલું છે. ઓકે, બાકી તમે જોઈ શકો પછી બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ વર્કશોપની પોસ્ટ છે. મિકેનિકલ ડિપાર્ટમેન્ટ હોય છે, એમાં પણ તમારું જે પોસ્ટિંગ છે એ વર્કશોપ હોય, વર્કશોપ બહુ મોટો વેરહાઉસ હોય એની અંદર તમારે પોસ્ટિંગ થતું હોય અને ત્યાં તમારે કામ કરવાનું હોય છે. એ પણ C1 લેવલની પોસ્ટ છે, તેમાં પણ એટલું બધું ટફ નથી મેડિકલ. પછી આસિસ્ટન્ટ બ્રિજ હોય, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં તમને મૂકે. ઓકે, પછી આસિસ્ટન્ટ કેરેજ હોય, ઓકે, એન્ડ વેગન હોય છે, એ પણ મેડિકલ ડિપાર્ટમેન્ટની અંદર હોય છે. પછી આસિસ્ટન્ટ લોકો સીડ હોય. ઓકે, તો એ પણ તમે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમે વિડીયોના પોઝ કરી જોઈ શકો છો મિત્રો. ઓકે, આસિસ્ટન્ટ LLT છે, ઓકે, AC ડિપાર્ટમેન્ટ છે.
મિકેનિક છે, પછી પોસ્ટમેન, ઓકે સોરી પોઈન્ટ મેન છે, ઓકે પછી ટ્રેક મેઇનર હોય, ઓકે ટ્રેક મેન્ટેનર, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ લાગે છે. તો આ બધા ડિપાર્ટમેન્ટ છે મિત્રો. આમાંથી તમારું કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ તમારા માર્ક્સના આધારે તમને મળતું હોય છે. બાકી વેકેન્સી પર તમને જોવા મળશે કે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી વેકેન્સી છે. જેમ કે તમે જોઈ શકો કે વેસ્ટર્ન ડિપાર્ટમેન્ટ, ઓકે વેસ્ટર્ન ડિપાર્ટમેન્ટ એટલે કે મુંબઈ સેન્ટ્રલ લાગે છે વેસ્ટર્ન ડિપાર્ટમેન્ટમાં. તો એમાં તમે જોઈ શકો કે કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે, રાઈટ. અને તમારી કેટેગરી વાઇઝ પણ તમે વેકેન્સી જોઈ શકો. સૌથી વધારે જે વેકેન્સીની વાત કરીએ તો તમને જોવા મળશે ક્યાં ગાડી ટ્રેક મેન્ટેનરમાં સૌથી વધારે વેકેન્સી છે જનરલ કેટેગરીમાં તમે જોઈ શકો. બાકી તમારી કેટેગરી પ્રમાણે તમે જોઈ શકો કે તમારી કેટેગરી ઓબીસી હોય તો ઓબીસી માટે કેટલી વેકેન્સી છે. ઓબીસી માટે 597 વેકેન્સી છે ટ્રેક મેન્ટેનરમાં. બાકી તમારી કેટેગરી પ્રમાણે તમે ચેક કરી શકો. પછી જે લોકોએ નોર્થ વેસ્ટર્ન સાઇડથી એપ્લાય કરે, જયપુર છે એ બધું ડિપાર્ટમેન્ટ એપ્લાય કરે તો એ લોકોને પણ આ પ્રમાણેની વેકેન્સી લાગુ પડતી હોય છે. હવે આપણે વાત કરીએ કે આપણે અમદાવાદ સિટીમાં કેટલી વેકેન્સી છે. તો આપણે વેકેન્સી મુંબઈ જે કહેવાય ને કે આપણે મુંબઈ પશ્ચિમ વેસ્ટર્ન સેક્ટરમાં મુંબઈ જ મેઇન જે છે એ જ છે, રાઈટ. તો એની વેકેન્સી આપણને આજ લાગુ પડશે. બાકી આપણે સિલેક્ટ જ્યારે આરઆરબી ફોર્મ ભરો ત્યારે તમારે આરઆરબીમાં અમદાવાદ સિલેક્ટ કરવાનું આવશે, ઓકે. તો આપણે વેકેન્સીની વાત કરીએ ને તો મિત્રો આ તમારે ધ્યાન રાખવાની છે. મુંબઈમાં જે વેસ્ટર્ન સેક્ટરમાં તો મુંબઈ મેન એનું હેડક્વાર્ટર આપેલું છે, રાઈટ. તો આ જ વેકેન્સી આપણને લાગુ પડશે. તમારી કેટેગરી પ્રમાણે ચેક કરી લેજો. તો આ હતી મિત્રો જે રેલવે ગ્રુપ ડીની ભરતી આવેલી છે એની ડિટેલ સંપૂર્ણ માહિતી. તમને કોઈ કન્ફ્યુઝન કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો. બાકી આના ઉપર આપણે એક્ઝામ પેટર્ન સિલેબસ ઉપર ડિટેલમાં વાત કરીશું કે જનરલ સાયન્સ છે, પછી મેથેમેટિક્સ છે, એમાંથી કયા કયા ટોપ વેટેજ શું રહ્યું હતું, ઓકે. તો એના ઉપર આપણે એક સેપરેટ અલગ વિડીયો લઈને આવશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બુક લિસ્ટ ઉપર પણ વિડીયો લાવશું કે આની તૈયારી કેવી રીતે કરવી જોઈએ ગુજરાતી મીડિયમમાંથી, પીવાયક્યુઝ ક્યાંથી અવેલેબલ કરાવી શકાય, બધી જ અપડેટ તમને આપણી આ યુટ્યુબ ચેનલ પર મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને બીજું આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું તો એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ત્યાં ગાડી તમને પાછલા વર્ષના પેપર છે ને એ તમને મળી રહેશે, ઓકે. ક્યાં ગાડી પેપર મળશે એ તમને બતાવે. તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ત્યાં તમને જોવા મળશે પેડ મટીરિયલ, ઓકે. પેડ મટીરિયલમાં તમે જોઈશો ને ત્યાં તમને બધા જ પ્રીવિયસ યરના પેપર રેલવેના છે, બધી જ એક્ઝામના અવેલેબલ છે. તમે ચેક કરી લેજો. ત્યાં આપણી એપ્લિકેશન પર છે જ આપણા બધા પ્રીવિયસ યરના પેપર બધી એક્ઝામના, ઓકે. બાકી આના સિવાય કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી શકો. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પર આટલું જ.